આમ તમે વિચાર કરો ને, તમે આમ છેલ્લે કોક દી તમે ગંભીરતાથી વિચાર કરો ને તો તમને એમ વિચાર આવે કે છેલ્લે ક્યારે એવું થયું હતું જ્યારે આપણે મન મૂકીને હૈસા હતા? છેલ્લે ક્યારે એવું થયું હતું જ્યારે આપણે મન મૂકીને રોયા હતા? છેલ્લે ક્યારે એવું થયું હતું જ્યારે આપણે મન મૂકીને ગાયા હતા? છેલ્લે ક્યારે એવું હતું જ્યારે મન મૂકીને આપણે નાચ્યા હતા? વિચાર કરજો. અને જવાબ જો બહુ વર્ષોમાં વયો જતો હોય ને તો મારે તમારે વિચાર કરવાની જરૂર છે કે ઓહો હો, આવડા વરો થઈ ગયા કે મન મૂકીને હસ્યો નથી, મન મૂકીને ગાયું નથી, મન મૂકીને નાચ્યો નથી. કથા મારા ને તમારા જીવનમાં ઉત્સાહ ભરે, રસ ભરે. અને આપણે તો ત્યાં શ્રુતિઓએ, વેદોએ, ઉપનિષદોએ પરમાત્માને શું કીધું? રસૌ વૈસા. પરમાત્મા ક્યાં હૈ? પરમાત્મા રસ હૈ, લિક્વિડ છે. દુનિયામાં આટલા ધર્મો છે ને અત્યારે આટલા ધર્મોમાં એટલા ભગવાન છે, પણ કોઈ પણ શાસ્ત્રએ ભગવાનને રસ નથી કીધો. કોઈ પણ દુનિયાના શાસ્ત્રમાં ભગવાનને રસ નથી કહેવાનો. ભગવાન રસ હૈ. ઉત્સાહનું નામ ઈશ્વર છે, રસનું નામ ઈશ્વર છે.